નમસ્કાર મિત્રો, ઉમેદવાર મિત્રો દ્વારા જે પળનું ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે પળ આવી ચૂકી છે. ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શિક્ષકની ભરતી અંગેનું સંભવિત ભરતી કેલેન્ડર રજૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 24,700 જેટલી જગ્યાઓ ઉપર જુદી જુદી પોસ્ટમાં શિક્ષકની ભરતી કરવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરાયેલ આ 24,700 સંભવિત જગ્યાઓમાં સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર પ્રાથમિક શાળા અને પ્રાથમિક શાળા તેમજ ગુજરાતી માધ્યમ સિવાયનું અન્ય માધ્યમની જગ્યાઓ પર અહીં જે તમે કોષ્ટક જોઈ રહ્યા છો એ કોષ્ટક મુજબ સંભવિત જગ્યાઓની ભરતી કરવામાં આવશે. મિત્રો, આ સંભવિત ભરતી ક્યારે ફોર્મ ભરાશે કે ક્યારે તેનું જાહેરનામું બહાર પડશે તેનું સંભવિત ભરતી કેલેન્ડરમાં સરકાર દ્વારા તારીખ રજૂ કરવામાં આવી છે. તો જોઈએ, તારીખ 1/8/2024ના રોજ જે ભરતી બહાર પાડવામાં આવશે તેમાં 1200 જગ્યાઓ ઉપર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી એટલે કે જે લોકોએ SMARTની પરીક્ષા પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે 1200 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે. આ સિવાય 2200 જગ્યાઓ ઉપર ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. ત્યાર પછી જોઈએ તો તારીખ 1/9/2024ના રોજ જે 4000 શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે તેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ઉમેદવારોએ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પાસ કરી છે તેવા ઉમેદવારોની 400 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે. તેમાં પણ 750 જગ્યા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને અંદાજિત 3250 જેટલી જગ્યાઓ ઉપર ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકની ભરતી કરવામાં આવશે. ઉચ્ચતર માધ્યમિકની ભરતી જાહેર થયા બાદ સંભવિત તારીખ 1/10/2024ના રોજ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં કુલ 3500 સંભવિત શિક્ષકની જગ્યાઓની જાહેરાત આવી શકે, જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયકની કુલ 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયકની 3000 જગ્યાઓ ઉપર આ ભરતી કરવામાં આવશે, જેમાં ટાટ સેકન્ડરી પાસ કરેલ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ સંભવિત ભરતી કેલેન્ડરમાં તારીખ 1/11/2024ના રોજ સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એટલે કે ટેટ 2 પાસ ઉમેદવારો માટે સંભવિત 7000 જગ્યાઓ માટે ભરતી બહાર પડી શકે છે. આ ઉપરાંત સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ જેમાં ગુજરાતી માધ્યમ સિવાયના અન્ય માધ્યમમાં ટેટ પાસ ઉમેદવારો માટે 600 જગ્યાઓ ઉપર સંભવિત ભરતી કરવામાં આવનાર છે. છેલ્લે મિત્રો, સંભવિત તારીખ 1/12/2024ના રોજ સરકારી પ્રાથમિક શાળાઓમાં એટલે કે ટેટ 1 પાસ ઉમેદવારો માટે અંદાજિત 5000 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓ ગુજરાતી માધ્યમ સિવાયને અન્ય માધ્યમ માટે કુલ 1200 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. ટેટની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગના પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ટેટ 1માં વર્ષ 2012થી 2023 સુધી પાસ કરેલ તમામ ઉમેદવારો તેમજ ટેટ 2માં 2011થી 2023 સુધી પાસ થયેલ તમામ ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. સરકાર દ્વારા સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી અંગે ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરી અંગે કેટલીક સૂચના જાહેર કરવામાં આવી છે, જે અનુસાર તારીખ 29/4/2023ના ઠરાવ પ્રમાણે વર્ષ 2023માં લેવાયેલ
જે 2 પાર્ટમાં શિક્ષક અભિરુચિ કસોટી હતી તેને પરિણામને ધ્યાનમાં લેવામાં આવશે. મિત્રો, સરકાર દ્વારા સંભવિત ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે ત્યારથી એક મોટો પ્રશ્ન વર્તમાન શિક્ષકોનો જે બદલી કેમ્પ બાબતનો છે, જેના વિશે પણ અમે તમને વારંવાર આવતી સૂચનાઓ ઝડપથી અમારા યુટ્યુબ ચેનલ તેમજ અમારી વેબસાઇટ www.gujjuguruji.com ઉપર ઝડપી અને સરળ ભાષામાં તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. શિક્ષકોમાં હાલ સરસાતા પ્રશ્નો મુજબ શિક્ષકોના બદલી કેમ્પ, વધઘટ કેમ્પ, જિલ્લા ફેર બદલી કેમ્પ અને જિલ્લાવાર શિક્ષકોની ખાલી જગ્યા અંગેનું લિસ્ટ જે પણ તમારા સુધી અમે પહોંચતું કરીશું. મિત્રો, ઝડપી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને શેર અવશ્ય કરજો.